8 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનું આગમન થવાનું છે. આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસનો મહિમા અનેરો છે. આ દિવસ પહેલાં જો મહાશિવરાત્રિને ભગવાન ભોળાનાથનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. આમ તો વર્ષમાં કુલ 12 શિવરાત્રિ હોય છે, પરંતુ મહાશિવરાત્રિનો તહેવાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આવે છે. આ વખતે મહાશિવરાત્રિ 8મી ફેબ્રુઆરીના રોજ આવશે. આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. ભગવાન શિવની પૂજામાં કેટલીક વાતોનું વિશેષ મહત્વ હોય છે. બીલીપત્ર, જળ, ધતુરા વગેરે વગર શિવજીની પૂજા અધૂરી ગણાય છે. જો તમને મહાશિવરાત્રિ પહેલાં કેટલીક વસ્તુઓ મળી જાય છે તો તે ખજાના જેવી માનવામાં આવે છે. દેવઘરના જ્યોતિષ પાસેથી જાણીએ કે આ વસ્તુ કઈ છે. આ વસ્તુઓ મળી જશે તો થઈ જશે બેડો પાર. દેવઘરના પાગલ બાબા આશ્રમ સ્થિત મુગદલ જ્યોતિષ કેન્દ્રના પ્રસિદ્ધ જ્યોતિષી આચાર્ય પંડિત નંદકિશોર મુગદલે વાત કરતા જણાવ્યું છે કે એવી ઘણી વસ્તુઓ છે જે ભગવાન શિવને ખૂબ પસંદ છે. શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવની પૂજામાં બીલીપત્રને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય રીતે ભગવાન શિવને માત્ર 3 પાનનો બીલીપત્ર ચડાવવામાં આવે છે, પરંતુ જો તમને 5 પાનનો બીલીપત્ર અને પંચમુખી રુદ્રાક્ષ મળી જાય તો સૂતેલો ભાગ્ય જાગી જાય છે. મહાશિવરાત્રિ પહેલાં આ વસ્તુ મળી જાય તો તે વસ્તુઓ ખજાના સમાન છે. આર્થિક તંગી થશે દૂર. ભગવાન શિવની પૂજા કરતી વખતે બીલીપત્ર અવશ્ય ચડાવવું જોઈએ. જો મહાશિવરાત્રિ પહેલાં 5 પાનનું બીલીપત્ર અને પંચમુખી રુદ્રાક્ષ મળે છે તો તેને મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને અર્પિત કરો અને તે બીલીપત્રને ઘરની તિજોરીમાં રાખો. તેનાથી ક્યારેય ધનની કમી નથી રહેતી અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા કાયમ માટે દૂર થઈ જાય છે. આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે, કારણ કે 5 પાનનું બીલીપત્ર અને પંચમુખી રુદ્રાક્ષ ભાગ્યે જ જોવા મળે છે. 5 પાંદવાળા બીલીપત્રમાં 5 મુખ્ય દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ અને માતા ભગવતીનો વાસ હોય છે. આ સાથે સપનામાં જો કાળા સાપ જોવા મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.